ઇન્દ્ર હોય મારા ઇન્દ્રપુરી નો ડોલવા લાગ્યું. લાવ આ કોઈ લાવ આ ઇન્દ્રપુરીમાં જઈ તપાસ કરું ને એના ધડથી મસ્તક જુદા કરું. અરે નહીં ઇન્દ્ર નહીં, આ કોઈ બ્રહ્માનો દીકરો હશે તો મારું ઇન્દ્રપુરી અભરાશે. માટે મને બ્રહ્મા દેવે કીધું છે ક્યાં સંકટ પડે ના યાદ કરજો. ઇન્દ્ર ના બોલાયા માયા મિયા રે અવિયા ઇન્દ્રપુરી મોયા ઇન્દ્ર ના બોલાય બાબા માયા રે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે બ્રહ્માદેવ તમને બોલાવવાનું એક જ કારણ, પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષોથી તપ કરતા છતાંય મારા ઇન્દ્ર આવો કોણ તારા માથાનો માનવી જયો છે કે સાડા 3 દિનની અંદર આખું મારું ઇન્દ્રપુરી ડોલવા લાગ્યું. જો ઈ વિજય જાય જાણતા હોય તો જલ્દી મને કહો, નકો મારી તલવારથી એના ધડથી મસ્તક જુદા કરીશ. અરે ઇન્દ્રદેવ ઈ વિશે તો હું કશું નથી જાણતો. મારથી મોટા વિષ્ણુદેવ છે, એમણે મને કીધું તું સંકટ પડે ના યાદ કરજો. યાદ કરો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવો તમે ઇન્દ્રપુરી મોજા
બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવજો રે આવ્યા ઇન્દ્રપુરી મોજાય બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે અરે બ્રહ્મદેવ અત્યારે બોલાવવાનું કારણ દેવ ઇન્દ્ર યાદ કરે અરે ઇન્દ્ર રાજા અત્યારે બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ તમને બોલાવવાનું એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ 12 દિવસથી તપ કરતા છતાંય મારા ઇન્દ્ર સન્યા કાનો થતો આવો કોણ કાળા માતાનો માનવી જાગી રહ્યો છે કે સાડા 3 દિનની અંદર આખું મારું ઇન્દ્રપુરી ડોલવા લાગ્યું જો એ વિષય કાંઈ જાણતા હોય તો જલ્દી મને કહો નકો મારી તલવારથી ધરતી મસ્તક અરે ઇન્દ્રદેવ એના વિશે તો હું કાંઈ નથી જાણતો પણ મારીથી મોટા ભોળાનાથ છે તેણે મને કીધું તું કે જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજે યાદ કરો બહુ સરસ વિષ્ણુના બોલાયા ભોળાનાથ આવજો રે વિષ્ણુ બોલાવે બોલાનાથ આવજો રે આવો તમે ઇન્દ્રપુરી મોજાય વિષ્ણુના બોલાયા ભોળાનાથ આવજો રે વિલાસ ઉતરીને ભોળાનાથ આવ્યા બોલાનાથ આયા દેવો ના દરબાર ભોળાનાથ આવ્યા મને વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા આયા દેવો ના દરબાર ભોળાનાથ આવ્યા દેવ વિષ્ણુદેવ અત્યારે મને બોલાવવાનું કારણ બ્રહ્મદેવ યાદ કરે છે અરે બ્રહ્મદેવ અત્યારે મને બોલાવવાનું કારણ દેવ ઇન્દ્ર યાદ કરે અરે દેવોના દેવ રાજા ઇન્દ્ર અત્યારે મને બોલાવવાનું કારણ શિવ અરે શિવ શંકર ભોળાનાથ તમને બોલાવવાનું એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ 12 દિવસથી તપ કરતા છતાંય મારા ઇન્દ્ર સન્યા કાનો આવો કોણ કાળા માથાનો માનવી જાગી રહ્યો છે કે સાડા 3 દિનની અંદર આખું મારું ઇન્દ્રપુરી ડોલવા લાગ્યું જો એ વિષય કાં જાણતા હોય તો જલ્દી મને કહો નકર મારી તલવારથી મસ્તી જુદા અરે દેવરાજ ઇન્દ્ર આટલો બધો તમારે ક્રોધ કરવાની જરૂર નથી ઈ તો મારો એક લાડીલો ને પ્રેમીલો ભગત છે ફક્ત એક પુત્રની આશાએ આવેલો કૈલાસ ઉતરી આયા ભોળા શંકર કૈલાસ ઉતરી આયા રે તમે બધા તમારા આસને જઈને બિરાજમાન થાવ હમણે જ મારા લાડીલા ને પ્રેમીલા ભગત રાજા અજમલ ને સપના રૂપે દર્શન દઈને
હું પણ મારા આસને જેને બિરાજમાન થાવ છું. મારા દેવો